અમદાવાદ શહેરમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે અચાનકથી જ એનડીઆરએફ, જીએસડીએમએ અને એનડીએમએ અને તેમજ ફાયર વિભાગનો કાફલો ઉચ્ચ અધિકારીઓ સાથે તૈનાત જોવા મળ્યો। આ તમામ જવાનોની ટીમ અચાનક જ ઉચ્ચ અધિકારીઓ સાથે દોડી આવી, પણ અચાનક જ આ ટીમો સાઇનર સાથે રવાના પણ થવા લાગી। અત્યાર સુધીના મેસેજ મુજબ શહેરમાં જુદી જુદી 5 જગ્યાએ ભૂકંપની અસર જોવા મળતા અનેક લોકોને જાનમાલનું નુકસાન થયું હોવાથી તાત્કાલિક અમદાવાદ જિલ્લા કલેક્ટર દ્વારા ઇમરજન્સીને પહોંચી વળવા આ પગલું ભરાયું। હવે શરૂ થઈ આ જવાનોની કસોટી। શહેરના 5 સ્થળો જેમાં એલડી એન્જિનિયરિંગ કોલેજ, જીએમડીસી કોમ્પ્લેક્સ, અલ્ફા શોપિંગ મોલ, ગવર્મેન્ટ કોલોની, વસ્ત્રાપુર અને સિવિલ હોસ્પિટલ સોલા ખાતે ટાસ્ક ફોર્સ પહોંચી ચૂકી છે। હવે તમામ જગ્યાએ ફસાયેલ દટાયેલ અને કાટમાળને દૂર કરવાની કામગીરી આ તમામ ટીમ દ્વારા શરૂ કરવામાં આવી છે। આપે જે આખી ઘટના જોઈ તે ખરેખર હકીકત નહોતી, પરંતુ મોકડ્રીલ કરાઈ હોય તે પ્રકારની રહી છે, એટલે કે આપત્તિ સમયે પહોંચી વળવા માટે એક આ મોકડ્રીલ યોજવામાં આવી હતી, જેનું આયોજન અમદાવાદ જીએમડીસી ગ્રાઉન્ડમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા કરવામાં આવ્યું હતું।